સુરતમાં રોગચાળાથી હાહાકાર મચી ગયો। નવી સિવિલમાં દરરોજના 500 થી 600 કેસો નોંધાઈ રહ્યા છે। તાવ છે, ઝાડા ઉલટી છે તેના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। વાતાવરણમાં પલટાથી રોગચાળો ફેલાયો છે। બહારનું ખાવાનું ટાળવાની ડોક્ટર્સ સલાહ આપી રહ્યા છે, કારણ કે દરરોજના 500 થી 600 કેસ ખૂબ મોટા દર્દીઓ નોંધાઈ રહ્યા છે, ખૂબ વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે। તમામમાં લગભગ એક જ સમાન લક્ષણો હોય છે, તાવ, ઉલટી, ઝાડા ઉલટીના કેસીસ નોંધાઈ રહ્યા છે। જેના જ કારણે ડોક્ટર્સ એવી સલાહ આપી રહ્યા છે કે આપણે ગરમીમાં સમયમાં કાળઝાળ ગરમીના સમયમાં બહારનું ખાદ્ય પદાર્થ ન ખાવું જોઈએ। તરત જ કોઈ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ। સાથે સાથે પ્રવાહીનું પ્રમાણ વધારે રાખવું। સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને જે રીતે વાત કરવામાં આવે ત્યારે 3-4 દિવસમાં જે રીતે ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે, ત્યારે ઝાડા ઉલટીના કારણે છેલ્લા 24 કલાકમાં 5 વર્ષના બાળક સહિત 2 લોકોના મોત પણ નીપજ્યા છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવી, રોજની કેટલી ઓપીડી આવી રહી છે, આપણે ડોક્ટર અમિત જોડાયા સર જણાવશો અહીં રોજની કેટલી ઓપીડી આવી રહી છે? હાલમાં ઓપીડી અરાઉન્ડ 500 થી 600 ઓપીડી આવે છે મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર, ફક્ત મેડિસિન ડિપાર્ટમેન્ટમાં। અને એમાંથી મને લાગે ડાયરિયા અને વોમિટિંગના કેસોમાં મને લાગે 15 થી 20 કેસ ડેઈલી આવે છે। સર ખાસ કરીને અત્યાર સુધી કોઈ હીટ સ્ટ્રોક જેવી કોઈ ઘટના, કોઈ પેશન્ટ આવ્યું છે જેને કોઈ વધારે ગરમી લાગી હોય એવી રીતના કરીને તમારી પાસે? ના, હીટ સ્ટ્રોકના પેશન્ટ હજુ સુધી આવ્યા નથી, પણ થોડા ઘણા બીમારી મતલબ કે ઝાડા હોય, મતલબ ગીડીનેસ કમ્પ્લેન કે થોડું થકાવટ લાગતો હોય, શરીરમાં પરસેવો વધારે થતો હોય, એ ટાઈપના કેસો આવે અને બ્લડ પ્રેશર થોડું ઓછું થઈ જાય। સર આપણા તરફથી કયા પ્રકારની દર્દીઓને સારવાર આપવામાં આવે જ્યારે આવા કોઈ દર્દી ઝાડા ઉલટી હોય કે પછી ડાયરિયા હોય, XYZ, ત્યારે કયા પ્રકારની સારવાર અને કયા રૂપે તેમને સાવચેતી આપવામાં આવે? આ પ્રકાર માટે આવા દર્દીઓ માટે ફક્ત આપણે પાઇન્સ ચડાવવામાં આવે છે અને ઓરલ ORS આપવામાં આવે છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે ત્યારે જે રીતે રોજના ઓપીડી વિભાગના નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 500 થી 600 જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે, તેમાં ખાસ કરીને ઝાડા ઉલટી અને ડાયરિયાના કેસીસ વધારે આવી રહ્યા છે। તો હવે એ જોવાનું રહ્યું કે આગળના દિવસોમાં કયા પ્રકારની સ્થિતિ રહી છે, પરંતુ હાલ જે કેસીસ ગયા વર્ષ કરતાં ઓછા આવી રહ્યા છે તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। કેમેરામેન ભૂષણ જોધી સાથે જયેન્દ્ર